નમસ્કાર, જય ગૌમાતા મિત્રો. હું લોધિકા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાંથી કૃષ્ણરાજ જાડેજા. આજે આર્યમાન ગીર ગૌશાળાનું અમને અહીંયા આવવાનું સૌભાગ્ય હકાભાઈ દ્વારા મળ્યું છે. અમને બધા જ ડીલરોને સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી જુદા જુદા વિસ્તારમાંથી બધા અહીંયા ડીલર મિત્રો આવ્યા છે. હવે ડીલર મિત્રો એવા કે જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ એવા બધા તો દુનિયામાં ઘણા બધા આપણી મિટિંગો અને કંપનીઓના બધા જોયા છે ફંક્શન, પણ અમારે તો આજે અહીંયા ગૌમાતાની ચરણ રજમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે અમને શ્રીમાન હકાભાઈ અહીંયા આમંત્રિત કરી અને આના વિશેષ આજે વાત આવવાની છે, વિશેષ ચર્ચા થવાની છે. પોતે ડીલરે કેટલું વેચાણ કર્યું છે, કેવી રીતે વેચાણ કરવાનું છે. હકાભાઈની એક વિશેષ વાત અમને એમ ગમી છે વધારેમાં કે તમારા ડીલરોને જ્યારે તમે ખાતર આપ્યા હોય ત્યારે એ ખાતરની અંદર ખેડૂતને કેટલા લાભ થયા છે એવું મને જણાવો તો મને આનંદ આવશે. મિત્રો, આવા નિસ્વાર્થ એક સેવાનું ભગીરથ કાર્ય ખેડૂતનો માટે જો થઈ રહ્યું હોય તો આમાં વધારે ને વધારે તમે લાઈક કરજો, આ યુટ્યુબને જોજો અને આની અંદર સમગ્ર જે કહેવાય કે ખેડૂત એટલે એક અન્નદાતા એની વિશેષ ચર્ચા આજે અમારી છે. બધા જ ડીલરના અમે આર્યમાન ગીર ગૌશાળાની કે આર્યમાન ગીર ગૌશાળાથી શું લાભ થાય છે, આપણી ખેતી કેટલા ટાઈમે ફળદ્રુપ થાય છે, ખેડૂતને શું કામ પરવડે છે અને આવો વિચાર કે ખાતર બનતા હોય તો વિકલ્પ આપણે આપી શકીએ. અને એ વિકલ્પ અમે લીધો અને તરત ને તરત પહેલા જ વર્ષે અમે લગભગ 2000 થેલીની આસપાસ અમે આર્યમાન ગીર ગૌશાળાનું ખાતર વાપરેલું. બધા જ ખેડૂતને ખુશી છે કે આ ડીએપી અને આ ઓર્ગેનિક ખાતર જે આર્યમાનનું છે અમે બાજુમાં વવડાવવાનું કહી ત્યારે એ લોકો બાજુમાં વાવે તો સરસ મજાના પ્રમાણ મળ્યા છે, સરસ મજાની ગ્રીનરી આવી છે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધ્યા છે. તો અમે હકાભાઈની જે ગૌશાળામાં આવ્યા છીએ તો આજે બધા સાથે વિશેષ ચર્ચા થઈ છે અને બધાને જુદી જુદી પ્રકારના બધા વિસ્તારમાં નામ જ્યાં છે એ બધા એક સેવાનું કાર્ય સમજી અને આ કોન્સેપ્ટ અમે હાથ ધર્યો છે કે એક તો ગાય માતાનું કલ્યાણ થશે કે અહીંથી જે ગૌમધ્ય તું લક્ષ્મી એનો એક સાર્થક થશે શબ્દો કે જે પોદરા જે ગાયનો ગૌમૂત્ર ગોબર જે પડે છે એમાંથી હકાભાઈને વિચાર આવ્યો કે ગાયું તો છે જ, એની બીજી પ્રોડક્ટ ઘી, દૂધ, છાશ, માખણ અને વધારાની જે અતિ ઉત્તમ સૌથી બેસ્ટ કામગીરી હોય તો આર્યમાન ગીર ગૌશાળાનું ડીએપીના દાણા જેવું જે ખાતર બનાવ્યું છે એ ખાતરનું વધારેમાં વધારે અમે કેમ કરીને પ્રચાર કરી શકીએ જેથી ગૌમાતાનું પણ કલ્યાણ થાય, ખેડૂતોનું થાય, ખાનાર થાય, સમગ્ર જીવ સૃષ્ટિ અને પ્રકૃતિનું કલ્યાણ થાય એવી રીતે અમે બધા જ અહીં ઉપસ્થિત રહી અને કાર્ય કરવાના છીએ. હકાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમને જે આ તક મળી છે સોનેરી તક અમારા માટે માની છે કે બધા જ હજી જે આ ચેનલ જોવે હકાભાઈની જે આર્યમાન ગીર ગૌશાળા જસદણ મુકામે અત્યારે અમે બધા આર્યમાન ગીર ગૌશાળાની અંદર જે બનતા ખાતરોનો જે ઉપયોગ કર્યો છે અને આજે બધાને અહીંયા આવવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલી ગાય માતાની વચારે બતાવજો જે અમારે અહીંયા આર્યમાન ગીર ગૌશાળામાં જે ગૌશાળા છે વધારેનો આપણે હકાભાઈ પાસેથી થોડો આપનો પરિચય લેશું કે આ જે ગીર ગૌશાળા છે એમાં કેટલા વર્ષથી સંચાલન કરે છે અને આને શું અત્યાર સુધીનું નિર્ણય હતા. હકાભાઈ, આપને હું પ્રથમ એ પૂછી લઈશ કે આપને જે ગૌશાળા હલાવો છો તે કેટલા વર્ષ થયા? 12 વર્ષ. અચ્છા, 12 વર્ષથી તમે સંચાલન કરો છો. મિત્રો, 12 વર્ષથી આ ગીર ગૌશાળા ચાલે છે. તો હકાભાઈ, આપણે અત્યારે આમાં શું આપણી પ્રોડક્ટ છે? પ્રોડક્ટમાં અત્યારે ઘી અને ખાતર, બે પ્રકારનું ખાતર, બીજી પ્રકારનું ખાતર અને ઓર્ગેનિક દવા, જે ગાય આધારિત બધી દવાઓ બનાવી છે. મિત્રો, વિકલ્પમાં આપણે જ્યારે જોવા જાય છે કે આપણે ગાય આધારિત ખેતી કરવી છે તો સરસ મજાનો આર્યમાન ગીર ગૌશાળામાંથી આપણને વિકલ્પ થયો છે કે જ્યારે આપણે ઓર્ગેનિક ખેતી તરફનું આપણું પ્રયાણ હોય તો પહેલાં મુખ્ય કેન્દ્રમાં આપણે ગાય માતાને લાવવી પડે છે. જ્યારે હવે ગાય માતા આવે છે તો સરસ મજાનો એક વિચાર આવ્યો છે આર્યમાન ગીર ગૌશાળાના જે પ્રણેતા છે હકાભાઈને કે આપણે જો વૈકલ્પિક ખેતી કરવી હોય તો આવું સરસ મજાનું દાણેદાર ખાતર અહીંથી આવે છે. તો બધા જ મિત્રોને જણાવવાનું કે બધા પોતપોતાનો અનુભવ પ્રમાણે જે વાપરેલા છે આપણે ખાતરો અહીંથી આર્યમાનમાંથી ઘણી બધી પ્રોડક્ટ જે મકાભાઈએ વાત કરી કે એમની દવા પણ બનાવે છે, જે રોગ જીવાત સામે લડવાની દવા, પછી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટેનું એક દાણેદાર ખાતર બનાવ્યું છે. તો ભાઈ તળાજાથી આવ્યા છે, જુદા જુદા બધા જ એના પોતપોતાના ગામ અને નામ નંબર આપજો જેથી કરી અને આપણા વિસ્તારમાં વૈકલ્પિક ખેતી કરવી હોય એમને એક આધાર મળે કે ગાય આધારિત ખેતી કરવા માટે એક વિકલ્પ તૈયાર થઈ ગયો છે અને જે લોકોને ફાયદા થયા હોય, જેનું જેવું વેચાણ હોય એવી જરાક વિશેષ માહિતી આપજો. જય ગૌ માતા. હું તળાજા સેન્ટર મોદી એગ્રો કેમિકલ્સમાંથી કલ્પેશભાઈ પરમાર. જય ગૌ માતા.
અમે જે ગયા વર્ષથી 2 વર્ષથી અમારા જે તાલુકા અને આસપાસના વિસ્તારોમાં અમે આનું જે કંઈ ખેડૂતોને અમે જે કંઈ આપ્યું છે ખાતરો, એમાં આર્યમન ગોલ્ડ દાણાદાર અને જૈવિક પાવડર એ બંનેના સારા પરિણામો અમને મળ્યા છે. અને આ વર્ષમાં અમે લગભગ 4500 બેગ્સ આસપાસનું અમે સેલ્ફ કરી દીધું છે. નવું શિયાળો પાક માટે નવા ખાતરનું લોન્ચ કરે છે આકાભાઈ, તો એ પણ આપણા માટે એક આનંદની વાત છે કે નવા એક આધુનિક ખાતરમાં નવું વધારે ઉમેરીને એક સારું ખેડૂતોને ખેતીમાં સારી સુધરતા આવે અને જમીન છે એ ફળદ્રુપતા અને બળવાન બને. એટલે કે મુખ્ય સમસ્યા જમીનમાં છે. જમીનમાં જે ઓર્ગેનિક કાર્બનનો જે સ્તર ઘટ્યો છે, તો એ ઓર્ગેનિક કાર્બનનું સ્તરની પૂર્તિ માટે સૌથી અગત્યનું છે આપણે ગોધનથી બનેલું ખાતર. ખાતરોના પ્રકાર બધા જ આવે છે ઓર્ગેનિકમાં, પણ એની અંદર જે સોર્સ છે, જેની અંદર જે અગત્યની જે વસ્તુ છે આપણી પરંપરાગત ખેતી, જે વર્ષો પહેલાં જે આપણી ખેતી હતી, એ ખેતીના જ વિકલ્પોમાં આપણે જે ગૌ માતા છે, તો ગૌધનમાંથી બનાવેલા અને સાથે એડિશનલ જે બેક્ટેરિયાને બધું એડ કરીને એક સારું આધુનિક ખાતર બનાવ્યું છે. એને પહેલા જ વારના ઉપયોગથી ખેડૂતને ખૂબ સારું પરિણામ મળ્યું છે. ઉત્પાદન પ્લસ થાય છે. જમીનનું જે સ્તર છે, જે એસેટિક ઝોનમાં જમીન છે, એને સુધારવા માટેનો એક સારામાં સારો વિકલ્પ મળે છે. અને અમારે ખાસ કરીને અમારા વિસ્તારમાં મગફળી, કપાસ, ડુંગળીમાં ગયા વર્ષે વાપર્યું, આ વર્ષે પણ ખેડૂતો અપનાવ્યું અને એમનું જોઈને બીજા ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. તો એ ખૂબ આનંદની વાત છે કે આપણે એક સારા વિકલ્પને લઈને ભવિષ્યમાં આવનારી ખેતી ક્રાંતિ માટે ખાસ કરીને ગૌ માતાના જે ગોધનમાંથી આપણને જે મળે છે પર્યાપ્ત માત્રામાં જે સ્ત્રોત, અને એના થકી આપણે ખેતીમાં એક સારી પ્રગતિ કરી શકીએ. એટલે એના માટે થઈને આપણે બહુ સારો પક્કાભાઈનો આભાર માનું છું. એમની આ એક જે કહેવાય નિષ્ઠા અને પુરુષાર્થથી અને વર્ષોથી 11-12 વર્ષથી આ જે ગૌ સેવા કરે છે, એનું એક પરિણામ રૂપે એક તપ જે એમનું પાક્યું છે અને એની સામે હવે ખેડૂતોને એક સારી ખેતી તરફ લઈ જવા માટેનો વિકલ્પ આવ્યો છે. અમે આભાર માનીએ છીએ આપનો. બધા તાળીઓથી વધાવો એમને આ કાર્યને. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. મોદી એગ્રો તળાજા એમને જે વાત કરી કે ભાઈ આ ગૌધનમાંથી આટલી આપણે સજીવ કરવાની જમીનની પ્રોપર્ટીની વાત છે, તો આજે આપણું સરકાર જે ગુજરાત સરકારથી માંડીને ભારત સરકાર સુધીના બધાને ઓર્ગેનિક ખેતી તરફ લઈ જવાનું પ્રયાણ ચાલુ રહ્યું છે. એમાંનું એક આ આર્યમન ગીર ગૌશાળા તરફથી આપણને આ એક નવી ગિફ્ટ છે કે ભાઈ લોકો સુધી તમે એક આ માધ્યમથી, એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ડીલર મિત્રોને કે બધા રૂબરૂ આવી અને એવું નહીં કે ભાઈ કોઈના કમિશનથી કે કોઈ સીધા, આ બધા જ જે ડીલર મિત્રો છે સ્વયંભૂ છે કે બધાને પોતાને ઓર્ગેનિક પોતાની ખેતી કરે છે અને ખેડૂતને કરાવે છે. તો બધાના જ આમાંથી રિવ્યૂ લેવા દૂર દૂરથી બધા આવેલા છે. ઉત્તર ગુજરાતમાંથી, બનાસકાંઠામાંથી, આપણે સૌરાષ્ટ્રના છેડેથી બધા જ જિલ્લામાંથી ડીલર નિર્માણ થવા જઈ રહ્યું છે કે વૈકલ્પિક ખેતી આપી હશે તો આના સિવાય છૂટકો નથી. જેમ ભાઈએ વાત કરી કે આખું બેક્ટેરિયલ કલ્ચર અને જે ઓર્ગેનિક કાર્બન જે આપણે ઉત્પન્ન કરવું છે, મા ધરતીને જો સજીવન કરવી હશે તો એક જ આધાર આપણી પાસે ગૌમાતાનો છે. અમે અહીંયા રૂબરૂ પરીક્ષણ અને નિરીક્ષણ કરી છીએ કે આ ગૌમાતાનું ગોબર અને ગૌમૂત્ર જે જગ્યાએ પડે છે ત્યાંથી એકદમ સરસ મજાનો ગોળ બનાવી અને ખૂબ મહેનત કરી અને માણસોથી, લેબર વર્કરથી મસ્ત દાણાદાર ખાતર બનાવવામાં આવે છે. અને બધા જ ખેડૂતને પોતપોતાના ડીલરોને પોતપોતાના વિસ્તારમાં જે ખાતર આપે ખૂબ સરસ પરિણામ મળ્યા છે. અને મુંડા કે જીવાતનું બહુ ઓછામાં ઓછો ઉપદ્રવ રહે છે જ્યારે આપણી જમીન પણ એવી ઈચ્છા થાય કે આર્યમન ગીર ગૌશાળા શું છે, તો જરૂરથી તમે હકાભાઈની મુલાકાત લેજો, અહીંની વ્યવસ્થા જોજો. ઘણી બધી 300 થી 350 ગૌ સંવર્ધન એટલે સારામાં સારા જે કહેવાય ને કે ઉત્તમ પ્રકારની ક્વોલિટીની જે આપણે જે મૂળ વંશ હતો એવી બધી ગાયો તમને જોવા મળશે, દર્શન થશે, એની ચરણ રજમાં આવવાનું સૌભાગ્ય મળશે. તો અમે પવિત્ર જગ્યામાં આવી અને અમે બધા વાર્તાલાપ કરી અને બધા મિત્રો સાથે હજી નિદર્શન પ્રદર્શન કરશું. જય ગૌ માતા. જય ગૌ માતા.